જય ગુરુદેવ સર્વ વિદ્યાર્થી મિત્રોને કેમ છો? મજામાં ને બધા? સરસ મજાનું ભણતા હશો. વ્યૂ ઘણા આપણા સારા થાય છે એટલે એવું લાગે છે કે આપણે બધી ચેનલ વિદ્યાર્થીઓ જોતા હોય છે, પણ હજી સબસ્ક્રાઈબર જે આપણે થવાનું હોય છે મોટાભાગના વિદ્યાર્થીઓ હજી એ સબસ્ક્રાઈબ આપણું બટન દબાવેલું નથી, કારણ કે આપણી જે સંખ્યા છે એના પ્રમાણમાં જે આપણે 83 પહોંચ્યા છીએ, આપણી સંખ્યા 1200 જેવી છે મિત્રો. તો થોડુંક હજી આળસ કરવા મૂકી અને થોડોક પ્રયત્ન કરજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાનું પ્રકરણ નંબર 1નો અભ્યાસ તો કર્યો. હવે વાણિજ્ય વ્યવસ્થાનું આ પ્રકરણ નંબર 2 છે ધોરણ 11માંનું, બરાબર. પહેલો પાઠ જે હતો તો ધંધાનો હેતુ, એનો ખ્યાલ, એનું સ્વરૂપ, આના વિશે આપણે ચર્ચાઓ કરેલી. હવે જે ચર્ચા કરશું એ ધંધાકીય સેવાની ચર્ચા કરશું. બિઝનેસ સર્વિસ પાર્ટ 1 બિઝનેસ સર્વિસ પાર્ટ 1 એટલે કે ધંધાકીય સેવાનો પહેલો ભાગ છે. પછી બીજા ભાગ આવશે, 2 ભાગ છે એટલે 1 ને 2 આપેલા છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકરણની શરૂઆત આપણે પ્રસ્તાવનાથી જ કરવાની હોય. પ્રસ્તાવના બહુ જ મહત્વની છે. તો જોઈએ પ્રસ્તાવના કે અર્થતંત્રમાં સેવાનું મહત્વ વધતું જાય છે. સેવાના કારણે સગવડમાં અથવા અનુકૂળતામાં વધારો થાય છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહાર આવી સેવાઓ છે અને ધંધાકીય સેવાઓ કહેવાય. કારણ કે દેશની અંદર બેન્કિંગની સગવડતા વધતી જાય, વીમો, ટપાલ, વાહન વ્યવહાર, વખાણની આ બધી સેવાઓ વધતી જાય તો વેપારનો ગ્રોથ થશે, વેપારને અનુકૂળ વાતાવરણ સર્જાશે અને ઝડપીથી વેપારની પ્રવૃત્તિ વધશે. એની સાથે સાથે મિત્રો, વેપાર તો ઠીક, એની સાથે સાથે બીજી બધી પણ સેવાઓને ઉપયોગી થાય છે. બીજા ઘણા બધા એવા ક્ષેત્રો છે એને પણ આ સેવાકીય પ્રવૃત્તિ ઉપયોગી થાય, જેમ કે ઉદ્યોગ, ખેતી. એને પણ દાખલા તરીકે કોઈ ખેડૂત હોય તો એને બેંકની સુવિધા મળે, તો એને વાહન વ્યવહારની સુવિધા મળે, એને વખાણની સુવિધા મળે, સંદેશાની, વીમાની સુવિધાઓ મળે. તો ઘણા બધા એનું ખેતીનું કાર્ય છે સગવડતાવાળું થઈ જાય. એવી રીતે ઉદ્યોગનું, આમ બીજા ધંધાને પણ આ મદદરૂપ થાય છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને સંદેશા વ્યવહારની સેવાઓમાં એટલું બધું વૈવિધ્ય આવ્યું છે કે તે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ વટાવી ગઈ છે મિત્રો. અને તે કૌટુંબિક તથા સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ છે. ફક્ત ઉદ્યોગ ધંધા પૂરતું નહીં, પણ કૌટુંબિક અને સામાજિક સેવાઓને પણ ફાયદો થાય છે. આપણે કોઈ રનિંગ બેંકનો ઉપયોગ નથી કરતા, સેવિંગ એકાઉન્ટ હોય, આપણે એટીએમ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. બેન્કિંગમાં આપણે બેંકમાં આપણે ઘરેણાં સાચવીએ છીએ, લોકરની સુવિધા આપે છે. આમ ઘણી બધી આ બધી સેવાઓ આપણને મળતી હોય છે, વાહન વ્યવહારની આ તે બધી. આધુનિક જમાનામાં આ સેવાઓના ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા આવતી જાય છે. નવીનીકરણ સમય પ્રમાણે એ સુધારા વધારા આવતા જ જાય છે, એટલે કે આધુનિક સમય પ્રમાણેમાં સુધારા વધારા જોવા મળે છે. આ સંસ્થાઓ પરસ્પર અવલંબિત બની ગઈ છે, એટલે કે એકબીજા પર આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધંધા સેવામાં બિઝનેસ સેવાનું સમજી ગયા કે આ સેવા એટલે શું? તો કે ધંધાકીય એકમને આર્થિક પ્રવૃત્તિને મદદરૂપ થાય તેવી સેવાઓ, જેવી કે બેંક, વીમો, વખાર, આ બધી સેવાકીય પ્રવૃત્તિ કહેવાય. કે જ્યાં કોઈ ચીજ વસ્તુની ઉત્પાદન ન થાય
પણ જે ઉત્પાદન કરતા ઉદ્યોગ, ખેતી કે વેપાર છે એને મદદરૂપ થાય, દેશના અર્થતંત્રના વિકાસમાં મદદરૂપ થાય. તો હવે વીમો જોઈએ મિત્રો. વીમાથી તો આપણે બધા પરિચિત હશો ને, કારણ કે ઘણાએ વીમો ઉતારેલો હશે. કોઈએ ધંધાના વીમા ઉતાર્યા હોય, કોઈએ મેડિકલ ક્લેમ એટલે કે એનો વીમો ઉતાર્યો હોય, કોઈ અન્ય વાહન વ્યવહારના વીમા ઉતારેલા હોય. વીમો શબ્દ જોખમ સામેનું જે આપણે રક્ષણ મળે, જેમ કે આપણે અંગ્રેજીમાં એને ઇન્સ્યોરન્સ કહીએ. તો વીમા વિશે વિચારીએ, કારણ કે LICથી બધા પરિચિત હોય. ભારતીય જીવન વીમા નિગમ. છતાંય આપણે વીમાનો વિસ્તારથી ઊંડાણથી અભ્યાસ કરવાના છીએ. તમને જે અત્યારે થોડું ઘણું વીમા વિશેનું જે નોલેજ છે એમાં હું વધારો કરીશ મિત્રો. તો જોઈએ વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જેના દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલા જોખમના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરવામાં આવશે. આ વીમાનો અર્થ. વીમોનો અર્થની વાત કરીને આમાં શું કીધું તો કે બે પક્ષકારો દાખલા તરીકે તમે છો અને કોઈ વીમા કંપનીનો માણસ છે, એટલે એક કોર વીમા કંપની, એક કોર તમે. વીમા કંપની તમારો વીમો ઉતારે છે, તમે વીમો મેળવનાર છે, બોલો વીમો આપનાર, એટલે બે થયા, એટલે બે પક્ષકાર થયા. બે વચ્ચે લેખિતમાં કરાર થાય. કેવો કરાર થાય? લેખિત કરાર થાય. તમે શું બંધાયેલા છો કે તમે જે રકમનો વીમો લીધો હોય એ રકમનું જે પ્રીમિયમ ભરવાનું હોય, મહિને, 2 મહિને, 3 મહિને, જે મુજબનું તમે નક્કી કર્યું હોય જેટલી રકમ, એ નિયમિત ભરવા માટે તમે બંધાયેલા છો. તો વીમા કંપની શું બંધાયેલી છે કે તમે જે વસ્તુનું જોખમ લીધું છે, જે પ્રકારના કરાર મુજબ એમાં લખાણ છે એ મુજબ જો તમે રેગ્યુલર પ્રીમિયમ ભરતા હોય અને જો નુકસાન થાય તો વીમા કંપની એ જેટલી રકમનો વીમો લીધો છે એ વીમાના નુકસાનનો જે વીમાના અલગ અલગ પ્રકાર હોય મિત્રો, એટલે એ મુજબની રકમ આર્થિક નુકસાન તમને ભરપાઈ કરી આપવા માટે વીમા કંપની બંધાયેલી છે. આ વીમાનો ટૂંકો અને ટચ અર્થ. ટૂંકમાં સરળ ભાષામાં કહીએ ને તો વીમો એટલે શું? બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર. આ ટૂંકું ને ટચ. પછી કરારની અંદર શું છે એ આપણે જોયું. હવે વીમામાં લેખિત કરારને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. તમે વીમો ઉતાર્યો હોય ને એટલે તમારા ઘરે પોલિસી હોય તમારી પાસે અને વીમા કંપની પાસે રાખે પોતે. વીમા પોલિસી એટલે એમાં તમે જે રીતનું વીમો ઉતાર્યો હોય ને કેટલું પ્રીમિયમ ભરવાનું છે ને કેટલા સમય લગી ચાલશે ને કેટલું નુકસાન થાય, કેટલું વળતર, કયા પ્રકારનો વીમો છે, જેમ કે જીવન વીમો છે, વાહનનો ઉતાર્યો છે કે જે ઉતાર્યો જે પ્રમાણે બધી જ લેખિત કરારમાં હોય. વીમા પોલિસી આપણે સાચવવાની હોય મિત્રો. વીમા પોલિસી એટલે શું? તો વીમાનો લેખિત કરાર. એમાં જે બે વીમા કંપની અને વીમા ઉતારનાર વચ્ચે જે કરાર થયા હોય ને એને વીમા પોલિસી કહેવાય. સિદ્ધાંતોની વાત કરીએ તો જો વિદ્યાર્થી મિત્રો, મારું કામ એવું છે કે આપણે શિક્ષણને પ્રાધાન્ય આપીશું. એટલે તમને કદાચ એમ થાય કે સાહેબ ભણાવવાનું, કારણ કે આપણો ધ્યેય તો અભ્યાસનો જ છે ને. બાકી તો બીજી વાતો કરવી હોય તો થઈ શકે, પણ એનાથી શું થાય કે તમારો અભ્યાસ બગડે. એટલે બને ત્યાં સુધી હું અભ્યાસથી બહાર બહુ ઓછો જાઉં છું, બરાબર?
કારણ કે એનાથી આપણો ખોટો સમય બગાડવાનો વાત છે મિત્રો. જરૂર લાગશે મહિને 15 દી એકવાર હોય તો ઠીક છે. રોજે રોજ આમ આખું મેન મુદ્દો મૂકી અને બીજી વાતો એ ચડી જાઓ, એનો કોઈ અર્થ નથી. એટલે હું અભ્યાસને જ પ્રાધાન્ય આપું છું. કારણ કે જેના માટે જે લક્ષ્ય, જે આપણું જે માટે તમે ભણો છો એ તમને મળવું જોઈએ. તો જોઈએ આપણે આગળ સિદ્ધાંતો. વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલા છે. વીમાના મૂળ એટલે કે પાયો. વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલા છે અને તે બે પક્ષકારો વચ્ચેનો કરાર બને છે. આમ વીમો સામાન્ય કરાર નથી અને તેને સામાન્ય કરારના કાયદાથી જોડી શકાય પણ નહીં. વીમો સામાજિકતા સાથે જોડાયેલો છે, સમાજ સાથે, પણ એને સામાન્ય કરાર કહેવાય નહીં. વીમો વિશિષ્ટ કરાર છે. કાયદાની દ્રષ્ટિએથી ને સામાન્ય, પણ વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંત ઉપરાંત નીચેના જે સિદ્ધાંત આપણને અહીંયા આપશે, જોવા મળશે તમને સ્ક્રીન ઉપર, એ નીચેના સિદ્ધાંતો જે છે એ સામાન્ય કરાર ઉપર વિશિષ્ટ સિદ્ધાંતો પણ વીમા કંપનીને એટલે કે વીમાને લાગુ પડે છે. જોઈએ કેવા કરાર. પ્રથમ તો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. જો વીમાની અંદર કયો સિદ્ધાંત લાગુ પડે? તો કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. જે પરીક્ષામાં 2 ગુણનો પ્રશ્ન પૂછાય વિભાગ સીમાં કે વીમાના સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત સમજાવો. બરાબર? આમાં શું હોય, થિયરીની અંદર મોટા પ્રશ્નમાંથી નાના પ્રશ્ન બની શકે, એમાંથી નાના બની શકે, એથી 1-2 વાક્યના વિકલ્પવાળા પણ બની શકે. એટલે રીડિંગની એ સિસ્ટમ તમારે થોડી ઘણી તમારી અનુકૂળતા મુજબ, કારણ કે તમને જે વિભાગ ઝડપથી આવડતો એ પહેલાં કરો. કારણ કે 5 વિભાગ હોય, જે તમને તમારી માઇન્ડસેટ મુજબ રીડ કરવું પડે. તમને જે રીતે વધુમાં વધુ યાદ રહે એ સિસ્ટમ અપનાવો અભ્યાસની. સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ ભરોસો વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો હોય છે. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે. આથી વીમા કરારના પક્ષકારે પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો હોય છે. કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની હોય છે. વીમો લેતી વખતે માહિતી છુપાવવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપરાંત અસર કરતા હોય તો તે એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે. કોઈ પણ માહિતી છુપાવીને કરેલો વીમાનો કરાર એ દગો કહેવાય. જો વિદ્યાર્થી મિત્ર, સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. 2 પક્ષે એકબીજાનો સંપૂર્ણ ભરોસો સાચવવાની વાત છે. કારણ કે આના બીજું કે વીમો જ્યારે ઉતરે, ધંધાનો હેતુ નફાનો છે, પણ વીમાનો કરારનો હેતુ ક્યારેય નફાનો હોતો નથી. યાદ રાખજો. ન કંપની ન વીમો લેનાર બંને માટે વીમાનો કરાર નફાનો હેતુ ન હોવો જોઈએ. વીમાનો કરારનો હેતુ શું છે મિત્રો? આપણે વીમો લઈએ છીએ નફો કરવા માટે લઈએ છીએ? નહીં. આપણે જે વીમો લઈએ છીએ એ આપણે નુકસાનનું આર્થિક વળતર મેળવવા માટે લઈએ છીએ. જેમ કે આપણે કારનો વીમો લઈએ તો દાખલા તરીકે 10 લાખની તમે કાર લીધી કે 50 લાખની લીધી, કે ઓડી લીધી, જે લીધી હોય, XYZ મર્સિડીઝ લીધી, તો એ કારની જે રકમ છે
એ કારણે ક્યાંય અકસ્માતમાં અથવા તો ક્યાંય નુકસાન ન થાય, અને નુકસાન થાય તો એનું આર્થિક વળતર મળે એટલા માટે તમે કારનો વીમો ઉતારો છો. હજી એકવાર રિપીટ કરું છું, વીમાનો હેતુ આ નફાનો નહીં પરંતુ શું ન હોય છે, નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો વીમાનો હેતુ હોય છે. વીમાનો મૂળભૂત અભિગમ તો સામાજિક છે મિત્રો. બંને પક્ષકારોએ એકબીજા ઉપર સંપૂર્ણ ભરોસો રાખવાનો હોય, કરાર મુજબ જે માહિતી આપવાની હોય, બંને પક્ષકારોએ વીમા કંપની વતીનો જે માણસ એજન્ટ છે અને વીમો લેનાર જે વ્યક્તિ છે એ બંને સંપૂર્ણ ભરોસાનો એકબીજા ઉપર રાખીને જરૂરિયાત મુજબની બધી માહિતી આપવી પડે, અથવા અમુક માહિતી ન માગી હોય તો એ વીમાને અસર કરતી હોય તો એ પણ આપવી પડે. કારણ કે કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? દગો કહેવાય. વીમા ઉતાર દરમિયાન બંને પક્ષકારો દ્વારા કોઈ પણ માહિતી છુપાવવી જોઈએ નહીં, નકર એ વીમોનો કરાર કરો તો એ દગો કહેવાય. અને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાય. કારણ કે માહિતી તમે વીમાનો સિદ્ધાંતમાં પહેલો જ આવે છે, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એકબીજા ઉપર રાખવાનો હોય, પણ તમે વીમા ઉતારવા જાઓ ત્યારે એકબીજા ઉપર ભરોસો જ ન હોય, ખોટી માહિતી આપો તો એ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થયો કહેવાય. જ્યારે પણ વીમા પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે મિત્રો, અને વીમા લેનારને તેને ભરેલા પ્રીમિયમની રકમ પણ મળી શકતી નથી. ત્યારે જો નુકસાન થાય તો વળતર મેળવવાનો હક પણ રહેતો નથી. ખાસ ધ્યાન રાખવું, જ્યારે તમે વીમા ઉતારતા હોય તો વીમાના સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત અપનાવવાનો હોય. બધી જ્યારે વીમા કંપની માહિતી આપે એ સંપૂર્ણ અને સાચી આપવી, કારણ કે ખોટી માહિતી તમે વીમા ઉતારશો તમે દગો કર્યો કહેવાય વીમા કંપની સાથે, અને તમે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ કર્યો કહેવાય. અને જો ખબર પડે બંને પક્ષમાંથી કોઈ પણ વીમા કંપની ખોટું કરે કે તમે ખોટું કર્યું તો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થાય તો ત્યારે શું થાય? બંને વચ્ચે થયેલો લેખી કરાર રદ સમજવામાં આવે છે. અને જો તમે વીમા કંપની સાથે લેખી કરારમાં દગો કર્યો હોય, માહિતી છુપાવી હોય, એટલે તમે ભરોસાનો સિદ્ધાંતનો ભંગ કર્યો. ભંગ થયો એટલે શું થયું ખબર? દાખલા તરીકે તમે 5 વર્ષ લગી પ્રીમિયમ ભર્યું તમારી કારનું, અકસ્માત થયું પણ તમે અમુક માહિતી છુપાવી હતી, પછી શું થાય? તમારું ગાડીને નુકસાન થાય તો વીમો ન પાકે અને તમે પ્રીમિયમની રકમ જે ભરી હોય ને એ જાય, એટલે વળતરે ન જાય, પ્રીમિયમ જાય, ગધેડું ફાર્યું બધું જાય. આ કહેવત છે ગુજરાતીની. એટલે બને ત્યાં સુધી તમે જ્યારે વીમો ઉતારો ત્યારે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનું પાલન કરી અને વીમો ઉતારવો જોઈએ. નંબર 2, નુકસાન વળતરનો સિદ્ધાંત. આ બધા મુદ્દા બબે ગુણના પૂછાય પ્રશ્ન, 3 ગુણના હોય તો 2 મુદ્દા પૂછાય, અને 5 ગુણના પુરુષ હોય બધા મુદ્દા પૂછાય. એ આપણે સ્કૂલ રેગ્યુલર ચાલુ થાય એટલે હું બહુ વ્યવસ્થિત આપણે લાઈવ એકબીજા સામે હશો એટલે સમજશું. નુકસાન વળતરનો સિદ્ધાંત. વીમા લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમા કરાર થાય છે. વીમા કરારનું હાર્દ એટલે મુખ્ય નુકસાન વળતરનો સિદ્ધાંત. હવે તમે વીમો ઉતારો છો શેના માટે? તો કે નુકસાન જાય આર્થિક કાંઈ તો એના સામે વળતર મેળવવા માટે વીમો ઉતારી છીએ આપણે. પણ એનો એક પાસે સિદ્ધાંત હોય મિત્રો. કેવા સિદ્ધાંત જોઈએ? ચાલો જોઈએ.
મજા આવે એવું છે. અને આ તો ભણવામાં કામ આવે, પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાય તો તમને કામ આવે, અને એની સાથે સાથે ભવિષ્યમાં પણ તમને નહીં પણ કોઈ પણ વ્યક્તિ આપણો આ વિડીયો જોતા હોય ને એને ઉપયોગી છે ને. વીમા વિશેની માહિતી છે. તમારા વાલી વિડીયો જોતા હોય, તમારા મોટા ભાઈ બહેન આતે હોય, અન્ય કોઈ આ વિડીયો જોતા હોય આપણી ચેનલ, તો એને આ વીમાની માહિતી વિશે ખ્યાલ આવે કે વીમો કેવી રીતે એની કામગીરી હોય છે, વીમાની શું કાંઈ હોય છે, વીમામાં કેવી રીતે હોય. બહુ ઉપયોગી છે. એટલે હું તમને કહું છું કે આપણું જે શિક્ષણ છે તો આ તમને નહીં પણ ગમે એના ઉપયોગી જ છે. નુકસાન વર્તનનો સિદ્ધાંત, બરાબર. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ થાય. હવે આપણે વીમો તો લીધો હાલો, પણ હવે વીમા સામે આપણે નુકસાન થયું તો કેટલું વળતર મળે, તો એમાં આ સિદ્ધાંત કામ કરે, નુકસાન વળતરનો સિદ્ધાંત. તો નુકસાન વળતરનો સિદ્ધાંત જોઈએ તો અહીંયા આપણને એની માહિતી આપેલી છે. સ્ક્રીન ઉપર રીડિંગ કરતું રહેવું, હું બોલું એ સાંભળવું, સ્ક્રીન ઉપર બોલતું રહેવું. કારણ કે આમાં શું PDF છે એટલે મસ્ત અક્ષર જે આમ થાય, ઓલું બોર્ડમાં હોય ને તો પ્રકાશ પડતો હોય ને અમુક અક્ષર ન વચાય, ઝાંખું દેખાય, એટલે આપણે ઉપર સ્ક્રીનમાં જ PDF ખોલી નાખીએ એટલે તમને એની ક્લિયરિટી જોરદાર મળે. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં, જો વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતારે તો ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવશે. સાંભળી લીજો, તમે જે વીમો ઉતાર્યો છે એ વીમો વસ્તુનો એના કરતાં ઓછી કિંમતનો વીમો ઉતાર્યો તો તમે સ્વીકારવું લીધું હોય ગર્ભિત રીતે કે આથી વધારે વીમો તમને પછી મળે નહીં. તમે 10 લાખની ગાડી છે અને 3 લાખની ગાડી પર વીમો લીધો હોય ને ગાડીને સંપૂર્ણ નુકસાન થાય તો કાંઈ તમને 10 લાખ તો ન મળે, કારણ કે તમે 3 લાખનો જ વીમો ઉતાર્યો છે અને 3 લાખનું પ્રીમિયમ ભરો છો. આ બધા એના સિદ્ધાંત છે મિત્રો. તો પહેલું જોઈએ, 3 ઉદાહરણ આપેલા છે, 3 ઉદાહરણ આપણે સમજીએ. પહેલું, એક વ્યક્તિએ તેની ₹5 લાખની વસ્તુનો 3 લાખનો વીમો ઉતાર્યો, પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામતા તેને વસ્તુમાં વધુમાં વધુ 3 લાખનું નુકસાન વળતર બને. કારણ કે વસ્તુ કેટલાની હતી તો કે 5 લાખ રૂપિયાની. હવે 5 લાખ રૂપિયાની વસ્તુ હતી, એને વીમો કેટલો ઉતાર્યો હતો કે 3 લાખ. એ 3 લાખ શું હતું કે 5 લાખની વસ્તુ હતી, 3 લાખનો સંપૂર્ણ વીમો, 100% વીમો હતો કે આખી 5 લાખની કાર સંપૂર્ણ નાશ પામે, પણ વીમો તો એને 3 લાખનો હતો. વધુમાં વધુ કેટલા મળે? 3 લાખ. તો એ 5 લાખની વસ્તુ સંપૂર્ણ નાશ પામે ને તો એને 3 લાખ રૂપિયા વળતર મળે. કારણ કે 3 લાખનો વીમો ઉતાર્યો તો એમાં 5 લાખ તો પૂરા મળવા જ નથી. તમે કેટલાનો રકમનો સંપૂર્ણ વીમો ઉતાર્યો છે એના ઉપર ડિપેન્ડ લે. નકર તો કેટલા 50 લાખની ગાડી હોય અને 5 લાખનો વીમો ઉતારે એટલે 5 લાખ રૂપિયા લેખે પ્રીમિયમ ભરવું પડે. પછી એમ કંપનીને એમ કે મારી કિંમત ગાડીની 50 લાખ હતી, તો એમ કોઈ ન દે. નંબર 2, એક વસ્તુની કિંમત ₹5 લાખ છે. કેટલી છે? એને વીમો કેટલાને લીધો તો કે 3 લાખનો, પણ તે વસ્તુને આંશિક રૂપે નુકસાન પામતા 2 લાખ રૂપિયાનું નુકસાન થાય તો ઉતારેલ વીમાની રકમનું પ્રમાણનું વળતર 1,20,000 મળશે. જો વિદ્યાર્થી મિત્રો, 5 લાખની વસ્તુ છે, વીમો 3 લાખનો ઉતાર્યો છે, તો 5 લાખે 2 લાખનું નુકસાન થયું. કેટલા લાખનું? 5 લાખે 2 લાખનું. તો 3 લાખે કેટલું થાય એની ટકાવારી કાઢવી પડે. 5 એ 2 તો 3 એ 1,20,000 રૂપિયા મળે. નુકસાન 2 લાખનું હોય પણ એ તો 5 લાખના મૂલ્યનું છે ને. વીમો તો 3 લાખનો છે, તો 3 લાખ લેખે એને 1,20,000 રૂપિયા મળે. એવી જ રીતે સી જોઈએ, વસ્તુની કિંમત 5 લાખ હોય અને તેનો વીમો 5 લાખ ઉતારેલો હોય અને વસ્તુ સંપૂર્ણ નાશ પામે તો 5 લાખ રૂપિયાનું સંપૂર્ણ વળતર વીમા કંપની ચૂકવશે.
જો તમારી વસ્તુની જે કિંમત છે 5 લાખ રૂપિયા, હવે 5 લાખ રૂપિયા કિંમત છે ને તમે પૂરેપૂરો 5 લાખનો વીમો ઉતાર્યો અને તમારી 5 લાખની વસ્તુ સંપૂર્ણ નાશ પામી, તો વીમા કંપની તમને પૂરેપૂરા 5 લાખ રૂપિયા આપવા બંધાયેલી છે, કારણ કે તમે પૂરેપૂરો વીમો ઉતાર્યો છે. પણ એ વસ્તુથી ઓછો વીમો ઉતાર્યો હોય તો એ પ્રમાણે મળે, પછી જેટલું નુકસાન થયું હોય એ મુજબ મળે. 50% વીમો પાકે, એને કહેતા 50% વીમો પાક્યો, કોઈ 40% પાકે, એની ડેમેજ મુજબ હોય. એવું ન હોય કે ગાડીમાં ખોબો પડે, ચાલો હવે આ ગાડી નથી જોતી મને બીજી દીઓ, તો હાઈ તો ખૂટિયા શેરીમાં બાંધતા જ હોય કે ગમે તે કાચબાજ ફોડ નાખે, તો એ ન ચાલે. આ વિદ્યાર્થી મિત્રો, આપણે નુકસાન વળતરનો સિદ્ધાંતમાં જોયું કે વીમાનો હેતુનો સિદ્ધાંત છે નુકસાન વળતરનો, કે જે વસ્તુ તમે મળે છે, નુકસાન થાય છે, એની મુજબ તમને વળતર કેવી રીતે આપવાની વાત કરી. તો એના 3 ઉદાહરણ આપણે જોઈએ. હવે ત્યાર પછી વીમા યોગ્ય હિત. તો વીમા યોગ્ય હિતની વાત કરી મિત્રો, બહુ મજા આવે એવું પ્રકરણ છે. ભણતા હોય કે ન ભણતા હોય એને આ વિડીયો જોવો મજા જ આવશે, કારણ કે જાણવા જેવું છે મિત્રો. અને જાણવા જેવું કોણ ન જાણે? હે, સમજવાનું જ હોય આ બધી વસ્તુ. આ તો ઓનલાઈનથી આમ લાઈવ ભણતા તમને મજા જ આવે, ખબર ન પડે કંઈ કેટલું આવડી ગયું. હા, આવડી જાય ન ખબર પડે એવું બને આપણી પાસે. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમા લેનારની વીમામાં વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. દાખલા તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય, જ્યારે ભાડુઆતને મકાનમાં આર્થિક હિત ના હોય. કારણ કે તમે જેનો વીમો ઉતારો છો એમાં તમારું આર્થિક હિત હોવું જોઈએ, તમારી માલિકી હોવી જોઈએ. કે ગામના વીમા ન ઉતારવાના હોય તો તમે ગામના વીમા ગમે એને ઉતારીને પછી નુકસાન કરી નાખો. દાખલા તરીકે તમારું મકાન ખુદનું હોય તો તમે મકાનનો વીમો ઉતારો. પણ હવે તો આપણે કોકના મકાનમાં ભાડે રહેતા હોય અને કોકના માલિકીનું મકાનમાં વીમો લઈને બેસી જાય, પછી મકાન પડી જાય શું આપણે લઈ લેવાનું? એમ ન હાલે. વીમામાં શું હોવું જોઈએ? વીમા યોગ્ય હિતનો અહીંયા સિદ્ધાંત લાગવું પડે છે. વીમા યોગ્ય હિતના સિદ્ધાંતમાં કે જે વસ્તુનો તમે વીમો લ્યો ને એમાં તમારું હિત રહેલું હોવું જોઈએ. એટલે કે તમારું પોતાનું હોવું જોઈએ, ગાડી તમારી હોવી જોઈએ, કાર તમારી હોવી જોઈએ, ધંધો તમારો હોવો જોઈએ, ટૂંકમાં કોઈ એ વસ્તુ તમારી હોવી જોઈએ, એમાં તમારું હિત હોવું જોઈએ. એ વીમો તમે ઉતારી શકો. પછી હક બદલાનો સિદ્ધાંત. જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે અને વીમા કંપની તેનું વળતર ચૂકવે, ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો બને છે. તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી. આ બાબત જિંદગીના વીમાને પાછું લાગુ પડતું નથી મિત્રો. આમાં વીમાના પ્રકાર મુજબ હોય. જો હક બદલાનો સિદ્ધાંત શું છે કે તમે 10 લાખની કાર લીધી. હવે 10 લાખની કાર ઉપર તમે 10 લાખનો વીમો લીધો. હવે 10 લાખનો કાર સંપૂર્ણ નાશ પામી. તો નાશ પામી અને 100% વીમો પાક્યો તો તમને 10 લાખ રૂપિયા મળી ગયા. તો પછી તમારે કારનો ભંગારે તમે ન રાખવાનો, એ વીમા કંપની લઈ જાય જે 2-3 લાખ રૂપિયા જેને એને આવે. જે વસ્તુનો સંપૂર્ણ વીમો પામે અથવા અમુક ટકા એ વસ્તુ રહે ને અમુક બાબત એ કંપની લઈ જાય. હા, જિંદગીના વીમામાં ન લાગવું પડે એને. તો એના કારણ કે જે વ્યક્તિ મૃત્યુ પામે આકસ્મિક રીતે તો એની બોડી એના પરિવારને અગ્નિ સંસ્કાર માટે જ આપવાની હોય, કે વીમા કંપની ન લઈ શકે. જિંદગીના વીમાને હક બદલાનો સિદ્ધાંત લાગુ પડતો નથી. આ પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછે તમને મગજમાં ન હોય. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે વીમાના સિદ્ધાંતના 4 પ્રકાર જોયા. કેટલા? 4. તો પાછા રિપીટ કરી તો પહેલો સિદ્ધાંત કયો આવે? સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. બીજો નુકસાન વળતરનો સિદ્ધાંત. ત્રીજો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. અને ચોથું બદલાનો સિદ્ધાંત. આટલા વીમાના સિદ્ધાંત. હવે આપણે આજે શું ભણ્યા? તો કે પ્રસ્તાવના, વીમાનો અર્થ સમજ્યા, વીમાના સિદ્ધાંત. હવે જે ભણવાનું છે એ નેક્સ્ટ પીરિયડમાં આપણે ચર્ચા કરશું. અને શું હશે વિદ્યાર્થી મિત્રો? વીમાના પ્રકાર.
બહુ જ મજા આવે એવું પ્રકરણ છે, મજા જ આવે. હવે જેમ બીએમાં ને એસપીમાં જેમ જેમ ચેપ્ટર આવશે ને એમ જાણવા જવાની મજા આવે. એવું શરૂઆતમાં નવું વિષય હોય એટલે થોડુંક આમ નવા શિક્ષકો, નવા વિષય અને બધું સેટ થતાં વાર લાગે. ધીરે ધીરે સેટ થઈ જશો. હવે તમારે શું કરવાનું છે? હોમવર્કની અંદર હોમવર્કમાં તમારે વીમાનો અર્થ અને વીમાના 4 સિદ્ધાંતો છે એકવાર લખીને પાછા કરી નાખવાના. ઓકે, ચલો અહીંયાથી આપણે રાખી દઈએ. હવે બાકીની ચર્ચા નેક્સ્ટ પીરિયડમાં કરશું. અસ્તુ.